નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતની અંદર ભાવનગર અને અમદાવાદની અંદર વરસાદે નોંધપાત્ર રીતે ઝાપટા સ્વરૂપે વરસાદ આવ્યો છે। તો હવામાન નિષ્ણાતે ભારતની અંદર જે રાજ્યો છે તેવા 13 રાજ્યોને પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। ગુજરાત સહિત 13 રાજ્યોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે અને આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 8ના રોજ હવામાન નિષ્ણાતો દ્વારા જે માહિતી રજૂ કરવામાં આવી છે તે વિશે આજે આપણે વિસ્તૃત વાત કરી લઈએ, કેમ કે 8 તારીખ પછીના 3 દિવસ હાઈ એલર્ટ જાહેર કરી દીધા છે। તો ગુજરાતની અંદર ગઈકાલે જોઈએ તો ભાવનગરની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાયો હતો અને આગામી 3 દિવસ સુધી કયા કયા વિસ્તાર સુધી વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે અને ભારતના કયા રાજ્યની અંદર આગાહી કરવામાં આવી છે અને કયા રાજ્યોને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે, તો તે વિશે આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ। ઉત્તર ભારતની વાત કરીએ તો આગામી 3 દિવસ સુધી વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દેશના હવામાન ઉપર મોટા પ્રમાણમાં અસર જોવા મળે છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આપણે વાત કરીએ તો 3 દિવસ સુધી અનેક રાજ્યમાં વરસાદ, તોફાન અને કરા પડવાની શક્યતા છે। કમોસમી વરસાદને કારણે ઘણા રાજ્યોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ઉત્તર ભારતની અંદર વીજળી પડવાની ભીતિ હોવાથી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। જમ્મુ શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતા રોડ બંધ થઈ ગયો છે તેવા પણ હાલાત ખૂબ ભયંકર જોવા મળી રહ્યા છે। તો રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન, ઉત્તર પ્રદેશના 10 જિલ્લામાં કરા પડ્યા છે અને 13 રાજ્યોને હાઈ એલર્ટ પર જાહેર કરી દીધા છે। હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે જો પ્રમાણે 40% હિસ્સામાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે। ભારે પવન સાથે તોફાન પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાં ત્રાટકી શકે છે। ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી લોકોને વરસાદ થતો હોય ત્યારે ખુલ્લા મેદાનોમાં ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક સાથે સક્રિય થવાના કારણે દેશના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાયું છે। રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ ઉપરાંત જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશની અંદર હળવાથી ભારે વરસાદ પડ્યો હતો। હજુ આગામી 3 દિવસ વરસાદની શક્યતા રહેવાની છે। વરસાદી તોફાન અને વીજળી પડવાથી 2 દિવસની અંદર જ 45 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે અને આ ભારતની અંદર જે રાજ્યોની વાત કરવામાં આવી છે। ઉપરાંત વાત કરી લઈએ તો રાજસ્થાનના શ્રી ગંગાનગર અને સિક્કિમની અંદર જેવો વરસાદ સાથે તોફાન ત્રાટક્યું હતું। તો ગુજરાતને પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો દિલ્હી અને હરિયાણાના કેટલાક હિસ્સામાં હળવો વરસાદ થયો હતો। હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ઓડિશા અને કર્ણાટકમાં વરસાદ સાથે તોફાનની શક્યતાઓ છે। આંધ્રપ્રદેશથી લઈને તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી વરસાદ પડશે। રાજસ્થાન, બિહાર, ઝારખંડમાં કરા પડ્યા છે અને હજુ કરા પડવાની શક્યતા હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની સંભાવના પગલે ચેતવણી જાહેર કરી છે। તો તમામ લોકોને સાવધાન અને સતર્ક રહેવા માટે જાહેર કરવામાં આવ્યા છે। ત્યારબાદ વાત કરી લઈએ ગુજરાતની, તો ગુજરાતના અંદર જે દરિયાકાંઠા વિસ્તારની અંદર જે જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓને આગામી 3 દિવસ માટે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો ગઈકાલના રોજ અમદાવાદની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાયો હતો, ત્યારે ભાવનગરની વાત કરી લઈએ તો ગઈકાલે ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો હતો। તો દરિયા કિનારાના તમામ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લાને પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, કારણ કે ભારતની અંદર જો 2 સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વાતાવરણની અંદર મોટો પલટો આવી શક્યો છે અને આગામી 3 દિવસ સુધી તમામ ખેડૂત મિત્રો તેમજ તમામ નાગરિકોએ સાવધાન અને સતર્ક રહેવા માટે હવામાન નિષ્ણાતો દ્વારા અપીલ કરવામાં આવી છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।